દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર મસ્ત. કોને ખબર 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા છે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ છે લાઇટની વાટે માંડા માણા થઈ જાય એટલી વારમાં તો 5 વખત ભરાઈ ન જાય. પાણીનો ટોક માર દીધો છે મારો ભાઈ. બોડીઓ રિપેર કર્યું પણ એમાં એવું છે ભાઈ ઊંધી સાપે ચાલુ થાય છે બધું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જો કે તમે મજામાં જઈશો, હું પણ મજામાં છું. પહેલા તો તમને બધાને જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે ભાઈ 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. થોડોક મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે થોડું ઘણું કામકાજ હતું ભાઈ. સવારમાં કામકાજ આપણે એવું ઉપાડ્યું હતું ભાઈ, કોઈ ન કરે ને એવું. ને અત્યારે છે ને ભાઈ સોડા ભરવાની છે. કાલમાં ફેરો મારવા ગયા હતા આપણે. આ બધી જો અહીંયા હજી બોટલો મેળવવાની છે. થોડી ઘણી મેળવી ને થોડી ઘણી બાકી છે અને થોડીક ઘણી પેકિંગ કરેલી પડી છે ભાઈ. અહીંયા પેકિંગ કરેલી છે થોડીક, અને બાકીની આજમાં છે ને જેટલી સોડા ભરાય એટલી ભરવાની છે. 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને સવારમાં કામ આપણે શું ઉપાડ્યું હતું તમને બતાવું. આવો મારે યારે લાઇટ રિપેરિંગ થતી હતી સવારમાં. બોડીઓ રિપેર કર્યું પણ એમાં એવું છે ભાઈ ઊંધી સાપે ચાલુ થાય છે બધું. ચાલ ચૂટા. હવે એ કેવી રીતના થયું ખબર ન પડી કારણ કે આ 3-4 ચાપુ બદલાવી બળી ગયેલી હતી અને આ રિપેર કર્યું. 2 બોડીઓ રિપેર કર્યા સવારમાં. તો આ છે ને આ સાપુ બધી અત્યારે રેડી છે પણ પંખો ને એવું ફેરવવું હોય ને તો ઊંધી સાપે ચાલુ થાય. અત્યારે બંધ છે, હમણાં જોઈ લો. આ સાપ ચાલુ છે અને આમ પાડીએ ને એટલે इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे. આવી રીતના કેવું બધું સવારમાં હે ને કામ ઉપાડ્યું પણ ઊંધું છું બધું. કામ બોડી તો રિપેર થઈ ગયું, વાંધો નહીં એવું, પણ ઊંધી સાપ છે ભાઈ. લાઇટનું કામ એવું છે ભાઈ, આવડતું હોય ને તો જ કરાય અને મેન સ્વિચ પાડીને પછી જ કરાય કારણ કે પાવર અંદર બોડી સુધી આવે નહીં ને. મેન સ્વિચ પાડી દેવાય તો જ કરાય, બાકી આવડતું હોય ને તો જ કરજો ભાઈ. આપણને થોડું ઘણું આવડતું હતું એટલે ટ્રાય મારી, બાકી તો આ લાઇટનું કામકાજ છે ને ભાઈ લાઇટના ચાળા ન કરવા કારણ કે ચોમાસું છે ને વધારે લાગે શોર્ટ. તો એવું છે ભાઈ, ઊંધું બોડીયું ફિટ થઈ ગયું છે. સવારમાં કામકાજ ચાલુ છે. સવારમાં પહેલાં તો છે ને ખોખા પલાળવાના છે અને અહીંયા ચાલુ છે. પહેલાં તો પાણી છાંટીને પછી બરાસો મારો ને બરાસો મારીને પછી આગળ કામ પ્રોસેસ ચાલુ થાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ખોખા પલાળે છે અમારે બેન, બરાસો લાગી જાય એટલે આપણે વોશિંગ મશીનને બોટલ ધોવા મળી કારણ કે હાદી પહેલાં ભરવાની છે. તો એ ભરાઈ જાય પછી આગળનું કામ પ્રોસેસ ચાલુ કરવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે છે તમને વ્લોગ. બાકી આપણા બ્લોગમાં તમને શું લાગે છે ભૂલ એ પણ કહેજો, હું અપડેટ કરવું એ પણ જણાવી દેજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજનું કામકાજ મિત્રો ઘણે બધે ફૂગી ગયું છે. આદિ સોડા ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ મિત્રો અને પેકિંગ કરવાની ચાલુ છે. પેકિંગ કરવામાં હજી ઘણા બાકી છે, ધોવાઈ ગયેલા ને બાકી પેકિંગ ચાલુ છે. આ પેકિંગ કરવાની બાકી છે, પેકિંગ કામ ચાલુ છે. નહીં પેકિંગ થઈ ગઈ છે અને સોંગ બાકી છે. અને મેન વાત મિત્રો સવારથીનો મારા વાલે ચાલુ કર્યું છે. આવે પણ આમ દેખાય નહીં એવું, આમ એક ધારી નજર રાખો એટલે તમને દેખાય કેવો વરસાદ આવે છે એમ. બાકી તો ધીમો સવારનો વરસાદ ચાલુ છે. બાકી છે આગળનું હોય તો આપણે ચાલુ કરી 1થી 12:30 1નો સમય થઈ ગયો છે. આજમાં પાછું મોડું કામકાજ ચાલુ કર્યું હતું આપણે એટલે વાર લાગી ગઈ છે. બાકી સવારનો વરસાદ ચાલુ છે, વરસાદ દેખાય નહીં ને એવો આવે છે.
જો તમે આદિનો ટોક માર દીધો છે મારો ભાઈ. જો તમે એમ તો અહીંયા સુધી છે અમે ખડકી જઈએ હવે કમ્પ્લેટ ખડકાઈ ગઈ છે બધી ગાદી છે ભાઈ. પલાળી ખડકા છે આપણે કાળી ના એને પલાળવાના છે. વરસાદે વિરામ થઈ ગયો છે. 2 ખોખા બાકી છે. બહુ વાર લાગી હતી. માંદા માણા થઈ ગયા હવે ભરી નહીં આપતા બરાબર. ये बड़ी अच्छी बात कही आप. હેલા હવે કઈ પીટ દે બહુ માંદા માણા થઈ જાય. એટલી વારમાં તો 5 ખોખા ભરાઈ ન જાય. बात तो सही है. કેમ લાગે બરાબર છે ને? હા એમ આટલી ખાલી પેટી ભરતા 2 થી 2.5 કલાક છે. બાકી તો આપણે ભરતા હોત ને 1 કલાકની અંદર ખાલી પેટી ભરાઈ જાય. चल झूठा. એ વાંધો ને હવે 2 ખોખા છે ના નો પડે ભરી લેવા દે. હવે કમ્પ્લીટ ખોખા પલાળી દીધા છે ભાઈ. ગેસનો બાટલો આવી ગયો છે ઉતારવાનો છે. બપોરે થઈ ગયા છે. જો તમે ગેસનો બાટલો ઉતાર નાખ્યો અને ભાઈ હવે ખાવા આવે કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક મોડું થઈ ગયું છે. આર્યાભાઈ બેસી ગયા છે. દહીં ખામાં ભાઈ હેડા હરી જાય તો ખાઈ લઈએ. હવે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. કમ્પ્લીટ 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના 2 વાગ્યાથી લઈને 6 વાગી ગયા છે. એનું કારણ છે વ્હાઈટ જીરું સોડામાં બરાસો મારીને કમ્પ્લીટ થઈ ગઈ. 50 પેટીમાં પણ લેટ વહી ગઈ. 2 વાગ્યાની છે 6 વાગ્યે. અત્યારે વાગી ગયા છે 6. રાંધવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. દાળ ઢોકળી બનાવવાની છે એની પ્રોસેસ ચાલુ છે. આપણે મસાલો સુધારવાનો છે. ટમેટાને એવું સુધારી તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા છે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ છે લેટની વાટે બધું અટકી રહ્યું. ફોનમાં ચાર્જિંગ એ નહોતું તો એવું બધું છે. દાળ ઢોકળી બનાવવાની તૈયારી ચાલુ છે તો એ પ્રોસેસમાં લાગી જઈએ એટલે ફટાફટ બની જાય. મસાલો બધો કમ્પ્લીટ મળી ભાઈ. દાળ બફાઈ ગઈ છે. હવે ઢોકળી બનાવવાની છે. લોટ બંધાઈ ગયો છે ને દાળ પણ બફાઈ ગઈ છે કમ્પ્લીટ. દાળમાં છે ને ભાઈ દાળમાં બ્લેન્ડર મારી દીધું એટલે થોડીક મિક્સ થઈ જાય. મસાલો મિક્સ થઈ જાય ને હવે ઢોકળી એને લોટ બાંધે છે. બંધાઈ જાય ને એટલે ઢોકળી પાડીને પછી નાખી દઈ દાળમાં. એટલે દાળ ઢોકળી થોડી ઘણી વાર છે. બાકી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હા કોને ખબર. દાળ ઢોકળીની કમ્પ્લીટ બધી તૈયારી થઈ ગઈ છે. ઢોકળી પણ નાખી દીધી છે. દાળ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ વઘારવાની બાકી છે. હવે બાકી કમ્પ્લીટ બધું થઈ ગયું છે. તમને બતાવું. દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર. મસ્ત મજાની ટેસ્ટ કરી નાખી કેવી છે. બાકી તો હવે મોડું થઈ ગયું છે થોડુંક તો ખાઈ નાખી ભાઈ. દાળ ઢોકળી આજની કેવી બની છે. આ દાળ ઢોકળી કઈ બની?
મસ્તીની બની મસીની મસ્તીની બની ભાઈ. હાલો ભાઈ, ટેસ્ટ આવી ગયો છે. આર્યાભાઈ કહી દીધું મસ્ત બની છે. કેમ બની આર્યાભાઈ? ટેસ્ટ આવ્યો છે કે નાની બેન? મસ્ત મજાનું ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. ટાઈમ થઈ ગયું છે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયું છે. ઘણું બધું મોડું થઈ ગયું છે. એનું કારણ છે ખાતા હા એટલે લાઇટ વહી ગઈ. લાઇટ આવી જ છે. 10 થી 10:30નો ટાઈમ થઈ ગયો છે. અને દાળ ઢોકળીની શું વાત કરી મિત્રો. દાળ ઢોકળીનો ટેસ્ટ બહુ અલગ જ હતો. બહુ મજા આવી ગઈ. મસ્ત મજાની બની હતી. તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ નવા બ્લોગમાં.